નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત માતૃશ્રી એમ.જે. જગાણા પ્રી પ્રાઇમરી, શ્રી કે.વી. જગાણા પ્રાઇમરી અને શ્રી બી.કે. કડવા પાટીદાર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સર શ્રી સી.વી. રમને 28 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતીય એસોસિએશન ફોર સાયન્સ જાદવપુર કલકત્તા ભારત ખાતે રામન ઇફેક્ટની શોધ કરી તે દિવસથી ઉજવાતા નેશનલ સાયન્સ ડેની ઉજવણી અનુસંધાને સાયન્સ ડે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં તમામ સ્ટાફ મિત્રોએ દરેક બાળકોને વિવિધ પ્રોજેક્ટ અને થીમ વિશે માર્ગદર્શન આપી આકર્ષક પ્રોજેક્ટ બનાવડાવી સાયન્સ એક્ઝિબિશનનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું, જેમાં પ્રી પ્રાઇમરીના બાળકો અને ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રી પ્રાઇમરીના બાળકો દ્વારા અવર લાઈફ બિફોર એન્ડ આફ્ટર મોબાઈલ તે થીમ પર ખૂબ સરસ માહિતી આપી હતી. ધોરણ 1 અને 2ના બાળકોએ ફાયર એન્ડ વ્હીલ ઇન્વેન્શનની ટીમ દ્વારા અગ્નિ અને પૈડાની શોધ કેવી રીતે થઈ તેની માહિતી આપી હતી. ધોરણ 3 થી 9ના વિદ્યાર્થીઓએ પણ પ્રોજેક્ટ પ્રદર્શન કરી સાયન્સ ડેની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રદર્શનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કર્ણાવત, તમામ હોદ્દેદારો, ઇંગ્લિશ મીડિયમના આચાર્ય સેજલબેન દવે અને વાલીઓએ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ડોક્ટર સી.વી. રમનનો જગવિખ્યાત સુવિચાર विज्ञान का उद्देश्य सही उत्तर ढूंढना नहीं है बल्कि सही प्रश्न पूछना है. તેમની આ વાત કર્ણાવત કેમ્પસમાં ચાલતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ આજે સાચી કરીને બતાવી હતી.